જો ભાઈ કેરી હોડા પાડેલી છે પાકલ જો મિત્રો બેસી ગઈ અને જો આપણે તલના ઓઘા. હલો મિત્રો, કેમ છો બધા? તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજ તો ભાઈ નવરા કેરી ખાવાનું મંજુ. તો આ છે આપણું ઘરને એક્ઝેક્ટ એની ઉપર જ છે આપણો આંબો. તો ભાઈ નવરા સળિયા આંબામાં છે, જોઈએ કેરી પાકી છે કે નથી પાકી. તો ફાઇનલી મિત્રો હું સડી ગયો છું આંબા ઉપર અને કેરી તમે જો ધોમ પડી છે પાકલ અને ઘણી ખરી હજી બરોબર પાકી નથી, હજી કાચી છે. તો જો ભાઈ કેરી છે જોરદાર, ધોમ કેરી છે જુઓ તમે. જો ભાઈ આ કેરી હોડા પાડેલી છે પાકલ ને કેરી ધોમ છે. આ છે આપણો આંબો મિત્રો. આ કેરી હુડા પાડેલી છે. જ્યારે હુડા પાડે તો ખબર પડે આપણને કેરી પાકી, બાકી આપણે ગોતો તો આપણને ખબર ન પડે કેરી પાકી ગઈ. જો ભાઈ હું પતરામાં ચડી ગયું, કેરી ધોમ પડી છે, બધી તડકાની પીળી થઈ ગયેલી છે ઘણી ખરી, અને ઘણી ખરી હાફું થઈ ગઈ. જોવો તો આપણે ગોતો જઈને તો આપણને ન મળે. જો મિત્રો આ છે હુડાએ પાડેલી પાકલ કેરી. આપણને તો જડતી નથી, આટા મારી લીધો અને આવી શકાય છે. એ અહીં ઉપર ચડવાનો વિચાર છે, ચડતા ફાવતું નથી, જોઈએ હવે. તો હવે ફાઇનલી હું આવી ગયો છું તેલમાં આટો મારવા, કેમ કે પાકલ કેરી કાંઈ જડી નહીં. પછી હું નવરામાં તેલમાં આટો માર્યો અને જો આપણે તેલના ઓઘા 3 દી પહેલાં વાઢ્યા હતા આપણે. તડકો કેવો છે, તડકો દેવો પડે ને, ઘડીકમાં ઓઘા સુકાઈ ગયા. અને લીંબુના છોડવા આવડા થઈ ગયા છે. જુઓ તમે, લીંબુ આવવા માંડ્યા છે ધીમે ધીમે. અને અહીંયા જો આ ઉડે છે, બસ્સા હોવા જોઈએ એટલા મતલબ. તો ભાઈ ફરતા આંટો મારતા યાદ આવી ઘરે. હવે સુરત દાદા ભાઈ મસ્ત આથમી ગયા છે ભાઈ. એક ટીટડીનું બસ્સું જોઈ રહ્યું કેવું બેઠું નહીં જોઈ. જો મિત્રો બેસી ગયું જો બાજુ અરે પણ ઝીણું તો જો ભાઈ બસ્સું ભાગી ગયું, હાથમાં આવ્યું નહીં. હું આઈન પા જાઉં, છોડવા નહીં કે ઓઇલ પર નીકળે છે. હું ઓઇલ પર જઈએ આઈન પા નીકળે છે. આમ થોડો મિત્રો બસ્સું હાથમાં આવ્યું નહીં.